નમસ્કાર મિત્રો, જય જલારામ, રાધે રાધે. મંત્રમુગ્ધ સત્સંગ ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત છે. પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેનું શીર્ષક હતું આવો બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ. તો આ વિડીયોની અંદર આ ભજનનો અર્થ લઈને હું આપની સમક્ષ આવી રહી છું. તો આપ સર્વે મારા વિડીયોને અંત તક જરૂર જોજો અને લાઈક અને શેર ચોક્કસથી કરજો. અને એ ભજનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકી દઈશ. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આવો બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો. તો આ ભજનની અંદર કોઈ ભૌતિક બંગલાની વાત કરવામાં નથી આવી કે જેની અંદર આપણે રહીએ છીએ, આપણું ઘર છે, એ બંગલાની અહીંયા જરાય પણ વાત નથી કરવામાં આવી. તો આ ભજનની અંદર બંગલાને એક રૂપક ગણવામાં આવ્યું છે અને એને આપણા શરીરની સાથે સરખાવવામાં આવ્યું છે. અહીં બંગલો મતલબ આપણું શરીર કે જેના નિર્માતા એ આપણા ઉપરવાળા ભગવાન ઈશ્વર છે. તો આપણને ઘણા બધા લોકોને ઘણું બધી વાતનું અભિમાન હોય છે, જ્ઞાનનું, ભક્તિનું, રૂપનું, રૂપિયાનું, નોલેજનું. અને કહેવાય છે ને કે અભિમાન તો રાજા રાવણનું પણ નથી ટક્યું. તો આપણે કઈ વાતનું અભિમાન કરીએ કે જ્યારે આપણું શરીર પણ નશ્વર છે. ભાડુતી બંગલો એટલે જ કહેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આપણો શ્વાસ ટકશે ને ત્યાં સુધી જ આપણે આપણા આ શરીરનો ઉપયોગ કરી શકીશું. બાકી આપણું શરીર પણ આપણને સાથ દેવાનું નથી. આપણે આ શરીરને પણ છોડીને જવાનું છે. કાયમી માટે તો આપણું આ શરીર પણ નથી. આપણે ભાડાથી રહીએ છીએ. ભગવાને આપણા શરીર રૂપી બંગલો બનાવ્યો છે અને એ બંગલામાં આપણે ભાડુઆત જ છીએ. તો આપણને શેનું અભિમાન હોય. અને આવા આ બંગલાના જે બાંધનાર છે, જે રચયિતા છે, એ ઈશ્વર કેવા હશે. આગળની પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે લોઢું રે નથી એમાં, લાકડું રે નથી, નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો. જ્યારે આપણે કોઈ પણ મકાન ચણીએ ને, જ્યારે બંગલો બાંધીને ત્યારે એની અંદર આપણે લોઢું નાખીએ, મતલબ કે લોખંડ નાખીએ. એની અંદર આપણે લાકડોનો યુઝ કરીએ. દરવાજાઓ બનાવીએ, ફ્રેમ બનાવીએ, ફર્નિચર બનાવીએ અને લોખંડના ખીલાસરીઓ અંદર નાખીએ. પછી એની અંદર સિમેન્ટનો ઉપયોગ કરીએ, રેતીનો ઉપયોગ કરીએ. પણ જ્યારે આ બંગલાની અંદર કે જે ઈશ્વરે બનાવ્યો છે, આ શરીરરૂપી બંગલાની અંદર આમાંનું કશું જ નથી. અને છતાંય આ બંગલો, શરીરરૂપી બંગલો એ મજબૂતાઈથી ટકી રહ્યો છે. કારણ કે આ તો ઈશ્વરનું સર્જન છે. તો આ ઈશ્વર કેવો હશે. ઈટો રે નથી એમાં, ચૂનો રે નથી, નથી ખીલી કે નથી ખીલો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો. આગળની આ પંક્તિની અંદર આ ભજન આપણને સમજાવે છે કે આની અંદર ઈંટનો ઉપયોગ પણ નથી. ઈંટ ઉપર ઈંટ રાખીએ તો જ મકાનનું ચણતર થાય છે. આમાં ઈંટ નથી કે આમાં ચૂનો પણ નથી. મકાનને રંગરોગાન કરીએ ને, કલર કામ કરીએ, ચૂનો લગાવીએ, લાપી કરીએ, જ્યારે આની અંદર આમાંનું કશું જ નથી. ખીલી મારીએ ફોટો ફ્રેમ લગાવવા માટે, પછી ખીલો લગાવીએ, પણ આની અંદર એવું કશું જ નથી. છતાં પણ આ મકાન કેવું સુશોભિત છે, આપણું આ શરીર કેવું સુંદર છે, કારણ કે આ ભગવાનની કલાકૃતિ છે. તો હે આવો બંગલાનો બાંધનાર, આ ભગવાન કેવો હશે. એ રે બંગલાને 10 દરવાજા, 999 માય નાડી મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો. તો આ પંક્તિની અંદર ભજન આપણને કહેવા માંગે છે કે બંગલાને 10 દરવાજા છે. કોઈ બંગલાને 1 દરવાજો હોય, 2 દરવાજા હોય, 3 દરવાજા. જ્યારે આપણે શરીરરૂપી દરવાજાને શરીરરૂપી બંગલાની અંદર 10 દરવાજા મૂકવામાં આવ્યા છે.
તો જેમ કે આંખ છે, નાકના 2 કાણા છે, મોઢું છે, 2 કાન છે, એવી રીતના આપણા ડૂંટી છે, એવી રીતના આપણા શરીરની અંદર એવા 10 ભગવાને દરવાજાઓ મૂક્યા છે. અને પાણીની અંદર હવેલી બાંધી છે. 999 નાડીઓ મૂકી છે. નાડી એટલે નસ. આપણા શરીરની અંદર કેટલી અગણિત નસ મૂકવામાં આવી છે. તો આ ભગવાનની રચના તો જો, શું માણસની પાસે શક્ય છે કે માણસ આવું સર્જન કરી શકે? કડિયા કારીગરની કારીગરી કેવી, પાણીની બાંધી માય હવેલી મારા ભાઈ, આ ભાડોતી બંગલો કોણે રે બનાવ્યો? જે કડીઓ છે ને એની પૂરી જી જાન લગાવી દે એ મકાન ચણવાની અંદર, એની કારીગરી છે એની અંદર. તો આ ઈશ્વર કેવું કારીગર છે કે આવા શરીરની અંદર પણ પાણીની હવેલી બનાવી છે. એનો મતલબ કે આપણા શરીરની અંદર 70% પાણી છે. તો આ કઈ રીતે બધું મેનેજ થતું હશે? આ ઈશ્વર એ કેવો તે કારીગર છે. આગળની પંક્તિ કહે છે કે બંગલો બાંધીને માય જીવાભાઈ પધાર્યા, નથી દેતા કાંઈ ભાડું મારા ભાઈ, આ ભાડોતી બંગલો કોણે રે બનાવ્યો? જીવાભાઈનો મતલબ જીવ. ભગવાને જ્યારે આ શરીરની રચના કરી પછી એની અંદર જીવ પૂર્યો. એટલે કે આપણે આ ભાડારૂપી શરીરની અંદર રહીએ છીએ, જીવ રહે છે, તો જીવ એને શું ભાડું આપે છે? આ શરીરને શું આપે છે? ભગવાનને શું આપે છે? જેમ આપણે બંગલાની અંદર રહેતા હોય તો આપણે મેન્ટેનન્સ આપીએ, લાઇટ બિલ આપીએ, બરાબર, પાણી બિલ આપીએ, એમ આપણે ભગવાનને શું અર્પણ કરીએ છીએ? કયા સારા કર્મો દ્વારા આપણે આ મનુષ્ય અવતારનું ઋણ ચૂકવીએ છીએ? એમ આ પંક્તિ પૂછવા માંગે છે. તો એના પછીની કડી છે કે નટવર શેઠની નોટિસો રે આવી, કે તમારા ચોપડે નામું મારા ભાઈ, આ ભાડોતી બંગલો કોણે રે બનાવ્યો? આ કડી આપણને બહુ બધું સમજાવી જાય છે. નટવર શેઠ, હવે કોઈ પણ ભાડુઆત રહેતું હોય તો એનું મકાનનો કોઈ માલિક હોય અને આપણે ટાઈમસર સમયસર એનું ભાડું ના ચૂકવીએ, મેન્ટેનન્સ ના ભરીએ, એના જે ચૂકવવાના કર ટેક્સ બિલ ના ભરીએ તો મકાન માલિક આપણને રહેવા દે નહીં, આપણને આપણું મકાન ખાલી કરાવી દે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે નટવર શેઠ. નટવર શેઠ એટલે ઉપરવાળો ભગવાન, ઈશ્વર નોટિસ મોકલે છે કે અમે તમને આ શરીરરૂપી મકાન ભાડે આપ્યું, એમાં તમને જીવ પૂર્યો, તમને રહેવા દીધું, તો તમે આ ભાડું શું ચૂકવ્યું? તમે શું સારા કર્મો કર્યા? કાંઈ કર્મો કર્યા નથી. એટલે તમારા ચોપડે નામું બોલે છે, ઉદ્ધાર અને જમા એ અકાઉન્ટ બોલે છે. તમે સારા કર્મો કર્યા હશે તો તમારા ખાતે જમા થયું હશે, અને તમે ખોટા કર્મો કર્યા હશે તો તમારા ખાતે ઉદ્ધાર થયું હશે. તો હવે આ લેખોજોખો કરવાનો સમય આવી ગયો છે. એટલે નટવર શેઠ નોટિસ મોકલે છે કે તમારો સમય હવે પૂરો થયો છે, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હવે પૂરો થયો છે, હવે મકાન ખાલી કરો. એવી રીતે તમારા શ્વાસ હવે પૂરા થયા છે, તો આ શરીરરૂપી બંગલાને હવે તમે ખાલી કરો અને તમે ઉપર આવો અને મને કહો અને તમારો આ હિસાબ ચેક કરો કે તમે શું સારા કર્મો કર્યા અને શું ખરાબ કર્મો કર્યા. તો આપણે આ ભજન ગાવા ખાતર તો ગાઈ લઈએ છીએ, પણ આપણે જોયું ને કે આ ભજનમાંથી આપણને કેટલું બધું મર્મ સમજવા મળે છે કે આપણને મનુષ્ય દેહ કહેવાય છે ને કે 84 લાખ યોનિની અંદર ફર્યા પછી આપણને અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે. એને શું આપણે વાતોમાં તો ગુમાવતા નથી ને? એને શું આપણે પંચાયતમાં તો ખોઈ બેસતા નથી ને? એને શું આપણે ખરાબ કર્મો કરીને દૂષિત તો કરતા નથી ને? ઈશ્વરે આપણને મૂક્યા છે તો એના સારા કામ કરવા માટે મૂક્યા છે. તો આપણે અહીંયા કેવા કામ કરીએ છીએ આપણે એનો વિચાર ચોક્કસથી કરીશું.
જય જલારામ. મારા વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને કમેન્ટ બોક્સની અંદર મને જરૂર જણાવજો કે આપનું ફેવરેટ ભજન કયું છે. હું એ ગાવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.